અમદાવાદમાં ધંધુકાની હડાદ જિલ્લા પંચાયતના ઈવીએમ સગેવગે કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ગોગતપર ગામે મતકેન્દ્રથી ઈવીએમ સીલ થયા બાદ ખાનગી વાહનમાં લઈ જવાયા હતા। નિયમ પ્રમાણે ઈવીએમ સીલ થયા બાદ સરકારી વાહનમાં જ સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાતા હોય છે। 40 મિનિટ બાદ આક્ષેપ કરનાર ઉમેદવારને ઘટનાની જાણ થઈ હતી। ખાનગી વાહનમાં લઈ જવાઈ રહેલ ઈવીએમ પકડવામાં આવ્યા હતા। સરકારી કર્મચારીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી। ખાનગી કારમાં ઈવીએમ ન લઈ જઈ શકાય તે વાતનો તેમણે સ્વીકાર કર્યો હતો। તો એક મોટી ભૂલ સરકારી અધિકારીઓએ પણ કરી। ખાનગી વાહનમાં ઈવીએમ કેમ લઈ જવાયા આ સૌથી મોટો સવાલ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। શું વધુ અપડેટ છે? જી, આ જે ઘટના સામે આવી છે ગઈકાલ સાંજની ઘટના છે કે જેમાં અમદાવાદના જે ધંધુકા વિસ્તાર છે એની હડાદ જિલ્લા પંચાયતની બેઠક છે અને ત્યાંથી ઈવીએમ સગે વગે કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આક્ષેપ એ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના કેન્ડિડેટ દ્વારા કે અધિકારીઓ આવી રીતના ઈવીએમ સીલ થયા બાદ સીધી રીતના સ્ટ્રોંગ રૂમમાં પર્સનલ કારમાં લઈને ના જઈ શકે। તેમને એ ઈવીએમ સરકારી વ્યવસ્થા જે હોય એમાં જ લઈ જવા જોઈએ। આ રીતના ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા અને એ પૈકી જે કારમાં લોકો સામેલ હતા એ પૈકી એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ છે એના નજીકના વ્યક્તિ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। આ જ બાબતને લઈને એમને જિલ્લાના જે ચૂંટણી પંચના અધિકારીઓ છે એમને પણ ફરિયાદ કરવામાં આવી છે। ઘટનામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પહેલા જે કેન્ડિડેટ છે કોંગ્રેસના એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે કેવી રીતના આ લોકોને રોકવામાં આવે, એ લોકોને રોકવામાં આવે છે। ત્યારબાદ જે અધિકારીઓ છે એ પણ સ્વીકાર કરે છે કે તેઓ આ રીતના જે ઈવીએમ છે એ પર્સનલ કારમાં લઈને ના જઈ શકે, પરંતુ એમના દ્વારા પર્સનલ કારમાં લઈ જવામાં આવી રહ્યા હતા। આ સંદર્ભની અંદર ચૂંટણી પંચમાં પણ કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। આ સિવાય એ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ છે એના સંબંધી દ્વારા આ પ્રકારે ઈવીએમ સગે વગે કરવા માટેનો પ્રયત્ન કરવામાં ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। તો ઇલેક્શન કમિશનમાં બાબતની ફરિયાદ થઈ ચૂકી છે। આવતીકાલે રિઝલ્ટ છે તે પહેલા આ પ્રકારનો બનાવ એ ચોક્કસ ગંભીર ભૂલ બેદરકારી હોઈ શકે છે।